એવી ઘટના ઘટી. ગંગાજીનો પરમ પાવન રમણીય કિનારો હતો. ભારતનો ઋષિમુનિ સંત સમાજ એક અલૌકિક પ્રસંગને માણવા માટે એકત્ર થયો હતો. અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અંશત વ્રત ધારણ કરીને કથા શ્રવણ કરવા તત્પર થયા. સુખદેવજી મહારાજ કથાનો પ્રસંગ પ્રારંભ કરે પહેલા એક ઘટના ઘટી. સ્વર્ગના દેવો હાથમાં અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા. વિનંતી કરી, મહારાજ અમે એક વિનિમય માટે આવ્યા, તમારી સાથે થોડો વેપાર કરવો છે. જો આ દેવો શુદ્ધ ભાવથી નથી આવ્યા, શ્રોતા બનીને નથી આવ્યા, હેતુમાં ફરક છે, વેપારી બુદ્ધિથી આવ્યા છે. કે મારી પાસે અમૃતનો કળશ છે, 7 દિવસ પછી તક્ષકના દોષથી પરીક્ષિતનું મૃત્યુ થશે, આ અમૃતનું પાન પરીક્ષિતને કરાવો, અમર બની જશે, મૃત્યુ નહીં આવે. ને માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ? એના બદલામાં જો અહીંયા વેપારી બુદ્ધિ આવી કે એના બદલામાં આ કથામૃતનું પાન અમને કરાવો. સુખદેવજી મહારાજને ન ગમ્યું આ, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા પૂછ્યું, જેને કથા સંભળાવી છે એનો અધિકાર કેવો છે? રાજા, તારી સામે 2 પ્રકારના અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત, તારે કયા અમૃતનું પાન કરવું છે? આપણો જેવો કોઈ લૌકિક બુદ્ધિનો જીવ હોય તો શું કે, ચાલો હું તમને પૂછું કે તમારી પાસે 2 વિકલ્પો હોય કે સ્વર્ગનું અમૃત પાન કરીને અમર બનો અથવા તો કથામૃતનું પાન કરો, તમે કોને પસંદ કરો? હા, જોરથી બોલો. કથામૃત. મને ખબર હતી બધા જ કહેવાના છો. વાસ્તવમાં સામે હોય ને એટલે વિવેક રાખવો બહુ મુશ્કેલ છે. પરીક્ષિતે પોતે નિર્ણય નથી લીધો, ગુરુ પર છોડ્યો. આપ કૃપા કરીને બતાવો કે બંને અમૃતનું પાન કરવાથી શું લાભ મળે? સુખદેવજી કહ્યું, જો રાજા, આ સ્વર્ગના અમૃતનું પાન કરીશ તો એટલો જ ફાયદો થશે કે તારું શરીર અમર બની જશે, એનાથી બીજો કોઈ આધ્યાત્મિક લાભ નહીં મળે. અમૃત પીવા છતાં જીવના સ્વભાવગત દોષોમાં કોઈ પરિવર્તન ના આવે. ભગવાને રાહુલનો શિરચ્છેદ કર્યો પણ મર્યો નહીં, કેમ કે અમૃત પી લીધું હતું, પણ એનામાં રહેલું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે. સ્વર્ગના દેવોને પણ અમૃત પીવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવે છે. જ્યારે રાજાના કથામૃતની તો વાત જ કઈ જુદી છે. તારા શરીરને ભલે અમર નહીં બનાવે પણ તને જીવાત્માના અમરથી સ્વરૂપનું જ્ઞાન કરાવશે. સ્વર્ગનું અમૃત દીર્ઘ જીવન આપશે અને કથામૃત તને દિવ્ય જીવન આપશે. આમ તો પૃથ્વી પર અમૃતનો એક ટીપો મળવો દુર્લભ છે, પણ આ તો અમૃતની સરિતા છે. શ્રવણ અને કીર્તન બેના કિનારા છે, આ બંને કિનારાની વચ્ચે આ સરિતા વહે છે. નદીમાં પૂર આવે ત્યારે કિનારે રહેલા વૃક્ષો, કંટકો મૂળમાંથી બધા ઉખડીને તણાઈ જાય. એમાં કથામૃતની સરિતામાં પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતાની અંદર રહેલા દુર્ગુણો રૂપી દુષ્કંટક બધા મૂળમાંથી બહાર નીકળી જાય. માટે સૌભાગ્યથી અમૃત મળે, ક્ષણનો વિલંબ કરવા, એનું પાન કરવા જીવે તત્પર રહેવું જોઈએ. કથામૃતનું રહસ્ય જાણ્યા પછી પરીક્ષિતે સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો. અને સ્વર્ગના દેવો કે જેમને હીરો અને કાચના ટુકડા વચ્ચેનો તફાવત ખબર નથી, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચક ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યતિ તદા દેવાન જહાસ, એમને અનધિકારી જાણી અને સુખદેવજી મહારાજ એમને કથામૃતનું પાન નથી કરાવ્યું, ખાલી હાથે પાછું સ્વર્ગમાં જવું પડ્યું છે. એટલા માટે કહેવાય શ્રીમદ ભાગવતી વાર્તા સુરણામપી દુર્લભમ. આ ભાગવતજીની કથા એ દેવોને પણ દુર્લભ છે. અને સ્વર્ગના દેવો સ્વર્ગમાં બેઠા બેઠા પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય, તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, એનાથી આપની કથાનું શ્રવણ અમે કરી શકીએ. એ સૌભાગ્ય ભગવત કૃપાથી મળી રહ્યું છે. આ જેનું શ્રવણ કરવા તમે જઈ રહ્યા છો એ ભાગવત કેવું છે? અનર્થોપશમનમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે લોકસ્યા ધ્યાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતામ. આપણા જીવનમાં આવતા તમામ અનર્થોને દૂર કરનાર કોઈ શાસ્ત્ર હોય એ શ્રીમદ ભાગવત છે.
આ પ્રભુમાં પ્રેમ પ્રગટ કરનારી સાત્વતોની સંહિતા છે. યસ્યામ વૈ શ્રુણમાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસ શોક મોહ ભયાપહ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ભગવદ્ ગીતા સંભળાવી એના મોહને દૂર કર્યો છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત પ્રસાદાત મયાચ્યુત. અર્જુન કે પ્રભુએ મારો મોહ નષ્ટ થઈ ગયો. મોહ જગાડીને પછી મોહનો કાંટો કાઢી નાખ્યો. પણ આ ભાગવત કેવું છે કે માણસના શોક મોહ અને ભય ત્રણેયને દૂર કરનારું છે. પેલા 4 સ્કંદ માણસના શોકની નિવૃત્તિ કરનારા છે. 5 થી 8 સ્કંદ મોહની નિવૃત્તિ કરનારા છે. અને 9 થી 12 4 સ્કંદ છે એ માણસના ભયને દૂર કરનારા છે. એવા શ્રીમદ ભાગવત છે. સૂતજી કહે છે કે હું તમને એક એવો પ્રસંગ સંભળાવું છું જે મને સુખદેવજીએ પોતાનો અંગત શિષ્ય માનીને કહ્યો. એકદાહી વિશાલાયમ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા તદ્રશુસ્તત્ર નારદમ. સત્સંગની ઈચ્છાથી 4 સનત કુમારો પૃથ્વી પર આવ્યા. યમુનાજીના તટ પર વિહાર કરી રહ્યા હતા. ત્યાં સામેથી નારદજીને આવતા જોયા. જે નારદજીના મુખમાં સતત ભગવત નામ હોય, મુખ પર પ્રસન્નતા હોય, ભગવત નામનું તેજ હોય, એ મુખ ઉદાસ દેખાઈ રહ્યું છે. સંતની ચાલમાં જે ગતિ હોય એ પણ થોડી શિથિલ દેખાતી હતી. પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ કુતસ ચિંતા તુરો ભવાન. હે દેવર્ષિ, આપના મુખ પર ઉદાસી શેની છે? દુખી કેમ છો? ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો એ કૃપા કરીને બતાવો. નારદજી પાસેનો ઉત્તર પણ છે, પણ આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નથી કે ક્યાંથી આવે ને ક્યાં જવાનું છે. વૈષ્ણવને ખબર હોવી જોઈએ. આપણે બધા ક્યાંથી આવ્યા? આ પુષ્ટિજીવો ક્યાંથી આવ્યા? પ્રભુના નિત્ય લીલાધામમાંથી. આ પુષ્ટિ સૃષ્ટિ પ્રભુના નિત્ય લીલાધામમાંથી વિખૂટી પડેલી સૃષ્ટિ છે. પ્રભુની ઈચ્છાથી કોઈ દોષના કારણે પ્રભુથી વિખૂટા પડ્યા, અનેક જન્મો ભટક્યા. ઠાકોરજીએ ફરી પાછું કૃપા કરી આપણા પર. શ્રી વલ્લભના દ્વારા આપણને બ્રહ્મ સમન કરાવી પ્રભુએ શરણે લીધા છે. હવે આ શરીર છૂટે પછી પાછું ક્યાં જવું છે? ન્યુયોર્ક, પેરિસ, લંડન, દુબઈ ક્યાં જન્મ લેવો છે? આ શરીર છૂટે એટલે પાછું આપણે પ્રભુના નિત્ય લીલાધામમાં જવું છે. એ જ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. તો ઠાકોરજીની સેવા કેમ કરવી જોઈએ? જો પહેલા પણ નિત્ય લીલાધામમાં પ્રભુની સેવા કરતા હતા અને પાછા પ્રભુના ધામમાં જઈને પ્રભુની સેવા કરવાની છે. તો વચ્ચેનો જે અવસર મળ્યો છે એમાં પ્રભુની સેવાનું વિસ્મરણ ન થાય, સેવા વિસરાઈ ન જાય, સતત એનું અનુસંધાન બનેલું રહેવું જોઈએ. એટલા માટે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, જેનાથી આગળ આપણાથી પ્રભુને કોઈ પરિશ્રમ ના પડે. નારદજી કહે છે, પૃથ્વી બહુ ઉત્તમ છે. અનેક તીર્થોનું હું સેવન કરીને આવી રહ્યો છું. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગ સેતુ બંધનમ, પુષ્કરમ ચ પ્રયાગમ ચ, કાશીમ ગોદાવરીમ તથા. પૃથ્વીના તીર્થોનું સેવન. જો એક વસ્તુ સમજો કે જ્યાં જ્યાં શાસ્ત્રમાં, ભાગવતજીમાં, કોઈ પણ ગ્રંથમાં પૃથ્વી શબ્દ આવે એનું તાત્પર્ય આપણા ભારત દેશ સાથે છે. પૃથુ રાજાના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી પડ્યું છે. શ્રી મહાપ્રભુજીની ભારત યાત્રાને આપણે પૃથ્વી પરિક્રમા કહીએ છીએ. બાકી આ વસુંધરા તો બહુ મોટી છે, પણ અહીંયા જેટલા તીર્થો બતાવ્યા એવું નથી કહ્યું ન્યુયોર્કમ છે, પેરિસમ છે, લંડનમ છે, એવું નથી કહ્યું. આ જેટલા તીર્થો બતાવ્યા, પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, બધું જ ભારતમાં આવેલું છે. કેમ કે આ ભૂમિની મહત્તા કંઈક જુદી છે. આ ભારતની ભૂમિમાં ભાગ્યશાળીને જન્મ મળે છે. ભગવાનના જેટલા અવતારો થયા છે એ દરેક અવતારો આ ભૂમિમાં થયા છે.
એટલા માટે આ દૈવી ભૂમિ છે કે આ બધા તીર્થોનું સેવન કરતા કરતા હું જયારે વિહાર કરતો હતો, મેં જોયું કલીએ પૃથ્વીના લોકોની દશા બગાડી નાખી છે. સત્યમ નાસ્તિ તપમ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીનો જીવા વરા કાકૂટ ભાષિણા. નારદજીએ કલિયુગના દોષ બતાવ્યા. સત્ય ચાલ્યું ગયું, સત્યનો નાશ થયો છે. આપણે બધા ગુજરાતી બોલીએ છીએ, હિન્દી બોલીએ છીએ, અંગ્રેજી બોલીએ છીએ, પણ સાચું ક્યાં બોલીએ છીએ? સત્યની વ્યાખ્યા એટલી રહી ગઈ કે જેના પુરાવા હોય એ સત્ય અને જેના પુરાવા ન હોય એ અસત્ય. ઉલટું કોઈ સાચું બોલે તો આપણે એને રોકીએ, હા તો બિચારો ભગવાનનો માણસ છે, ભગવાનનો ને પાછો બિચારો. જે સાબિત થાય એ સત્ય. જૂના સમયમાં માણસના શબ્દોની કિંમત હતી. ફલાણા ભાઈ ડેટ કાર્ડ પણ કાગળનું, ચેકબુક પણ કાગળની. અગ્નિની સાક્ષી ગુરુદેવના સાનિધ્યમાં ફેરા ફરીનું મહત્વ નહીં, પેલું કાગળનું મેરેજ સર્ટિફિકેટ આપે તો જ વેલિડ ગણાય. જીવતો માણસ એનું ડેથ સર્ટિફિકેટ લઈને આવે, સામે વાળો મરેલો માની લે ને. કાગળની મહત્તા બધી. ક્લોક, ઘડિયાળ, સમય એટલે કાળ. કાળને 24 કલાક આપણે સાથે હાથમાં બાંધીને ચાલીએ છીએ. અને કોલ એટલે 24 કલાક માણસનો એવો પરાધીન થઈ ગયો. ટુ વ્હીલર પર જતો હોય ને તો એમ કાનમાં લગાડેલો હોય. પેલા તો ગુરુદેવના દર્શન કરવા હોય કે કઈ વિનંતી કરવી હોય, સામેથી સેવકો ગુરુ ઘરે આવતા કે મને દર્શન ચરણ સ્પર્શ થઈ જશે. તો આજકાલ તો વિડીયો કોલ લગાડી લે ને, ફોનથી આજ્ઞા લઈ લો ને, બહુ ઈઝી થઈ ગયું આપણા માટે. નારદજી કહે છે લોકોમાં દયા નથી રહી, આચાર વિચારનું બિલકુલ જ્ઞાન નથી રહ્યું. કલિયુગની વિષમતા નારદજીએ જોઈ. જેને ભૂખ નથી એને દરરોજ જમવાના નોતરા છે, અને જેને ભૂખ છે એના માટે કોઈ જૂઠણ રોટલોય બચવા દેતું નથી. જીવતર છે, જેને જરૂર છે જીવતરની, જેને એને કોઈ જીવવા દેતા નથી, અને જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા દેતા નથી. ધરાયેલાના મોઢામાં પરાણે કોળીઓ દેશે, અને ભૂખ્યાને કાજે એઠા ભાત પણ વધવા દેતા નથી. સુખડ અને ઘી થકી બળતા ધનવાનના દીવા અને ગરીબની કબર પર કોઈ કફન પણ ચડવા દેતા નથી. આ વિષમતા જોઈએ. પાખંડ નિર્તા સંતા. પાખંડીઓ સંત બનીને બેઠા છે. જો સંતો ક્યારે પાખંડી ન હોય. ભગવાને જેને સંતત્વ આપ્યું છે, પ્રભુએ જેનું સ્વયં વર્ણન કર્યું છે, એ ક્યારે પાખંડી ન હોય. પણ આજે લોકો છેતરાય છે કેમ? કેમ કે સંતો પાખંડી બનીને બેસી ગયા છે. બધા પાખંડીઓ સંતો બનીને બેઠા છે. આજે સંતો પાખંડી નથી થયા. ક્યાં જવું, કોનો આશ્રય કરવો, એ વિવેક આજે આપણામાં રહ્યો નથી. ચારે બાજુ ભટકવાની વૃત્તિ થઈ ગઈ છે. જ્યાં દેખાવો જોયો, લોકોના ટોળા જોયો, ફલાણા સંત મોટા બહુ, ગાડરિયા પ્રવાહની જેમ આપણે ટોળામાં ચાલ્યા જઈએ, અને પછી કોઈ દોષ દેખાય ત્યારે આપણે પોતા ધર્મની નિંદા કરીએ છીએ. બહુ મોટો અપરાધ છે. જેના શરણમાં જવું છે, એનું કુળ કયું, એમનું મૂળ કયું, એમની પરંપરા કઈ, દીક્ષા પરંપરા કઈ, આ વિચાર વિવેક આપણામાં હોવો જોઈએ. મિત્ર, આપણે છેતરાઈ જઈએ. આજે કોઈ મુસલમાન એના ધર્મની નિંદા નહીં કરે, કોઈ ક્રિશ્ચન એના ધર્મની નિંદા નહીં કરે. સૌથી વધારે ધર્મનો દાટ વાળ્યો છે આપણા હિન્દુઓએ. સમજ્યા વિચાર્યા વગર ચારે બાજુ દોડાદોડી કરવી, પછી દોષો જોઈ અને આપણે લોકો ધર્મની નિંદા કરી. નવી પેઢીને પણ આપણે ધર્મથી વિમુખ કરી રહ્યા છીએ. આ બહુ મોટો અપરાધ છે. વિરક્તાસ પરિગ્રહ. વિરક્ત સંન્યાસીઓ
ધનના સંગ્રહી બન્યા છે. સંન્યાસીના મઠ સંસારીઓના ઘર જેવા બની ગયા છે. આ બધી કલિયુગની વિષમતા બતાવી. અને આગળ જે કે છે હું નથી કહેતો, નારદજી કે છે, તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. ઘરમાં સ્ત્રીઓનું ચાલશે, પુરુષનું નહીં ચાલે.